કમલા ગરીબ છોકરી હતી, જે શર્મા કાકીના ઘરે નોકરાણી તરીકે કામ કરતી. તેની જિંદગી બસ કામ અને ઘરની વચ્ચે મર્યાદિત હતી. સવારે કામ પર જવું અને નિયમિત ઘરે પરત ફરવું. પણ એક દિવસ કમલા કાકીના પુત્રએ તેને એવી વાત કહી કે તેને તેના જીવનને ઉથલ પાથલ કરી દીધું. અને પછી એક રાત્રે કમલા અને સૂરજ, હા તે જ સૂરજ જેની સાથે તેને ખોટા લગ્ન કર્યા હતા, તે બંને એક જ પલંગ પર સૂઈ રહ્યા હતા. મધ્યરાત્રિએ સૂરજ તેની એટલી નજીક આવી ગયો હતો અને કમલા પણ જાણતા અજાણતા તેની પાસે ચાલી ગઈ. મિત્રો, આજની વાર્તા ખૂબ જ રસપ્રદ છે, તેથી આજે અમે તમને કમલાની સંપૂર્ણ વાત કહીશું. ચાલો સંપૂર્ણ દેશી શૈલીમાં પ્રારંભ કરીએ. તે દિવસથી જ્યારે કમલા હંમેશાની જેમ શર્મા કાકીના ઘરે કામ કરવા ગઈ, ત્યારે પહેલા બાથરૂમમાં ગઈ અને કપડાં ધોઈ નાખ્યા અને તેને સુકાવવા માટે છત પર ગઈ. કમલા તેના કામમાં વ્યસ્ત હતી. પછી અચાનક શર્મા કાકીનો પુત્ર રતિક છત પર આવ્યો અને તેને જોયા પછી કમલા ચોંકી ગઈ. પછી રતિક તેની પાસે આવ્યો અને કહ્યું, કમલા, મારે તમારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી છે. જો તને ઠીક લાગે તો હું કહું? આ સાંભળીને કમલા થોડી શરમાઈ ગઈ. મગજમાં વિચારવાનું શરૂ કર્યું કે સાહેબ આવા આદર સાથે કેમ બોલે છે. પછી કમલાએ કહ્યું, સાહેબ બોલો, શું વાત છે? પછી રતિકે કમલાને કહ્યું કે જે હું તમને કહીશ તે થોડું વિચિત્ર છે. કદાચ તમને તે ગમશે નહીં, પરંતુ પરિસ્થિતિ એવી બની ગઈ છે કે મારે તમારી સાથે વાત કરવી પડશે. મને તમારી સહાયની ખૂબ જરૂર છે. આ સાંભળ્યા પછી કમલાનું હૃદય ધડકવાનું શરૂ થયું અને વિચારવાનું શરૂ કર્યું કે સાહેબને વળી કેવી મદદની જરૂર છે, કારણ કે તે માત્ર એક નોકરાણી હતી. છેવટે તેણે રતિકને કહેવાની હિંમત કરી લીધી કે સાહેબ બોલો બોલો, શું કામ છે? તો રતિકે કહ્યું, કમલા, ખબર નથી કે કેવી રીતે શરૂ કરવું. મારો એક મિત્ર છે સૂરજ, તેની માતાનું થોડા દિવસો પહેલાં અકસ્માત થયો હતો અને તેના મગજમાં ઈજા થઈ છે, જેથી તેઓએ થોડું વિચિત્ર વર્તન કરવાનું શરૂ કરી દીધું છે. આ માટે હવે તેને લાગે છે કે તેના જીવનનો કોઈ વિશ્વાસ નથી. તેથી તે સૂરજને કહે છે કે તું જલ્દી લગ્ન કર. હું મારી આંખે તારું ઘર બસેલું જોવા માંગુ છું. કમલા શાંતિથી તેને સાંભળી રહી હતી. રતિક વધુ બોલ્યો, પરંતુ સૂરજના ઘરની સ્થિતિ સારી નથી. તેની માનું હમણાં જ ઓપરેશન થયું છે અને સૂરજને તેના કામ પર પણ ધ્યાન આપવું પડશે, કારણ કે તેના પિતાનો મોટો કારોબાર છે જેને તેને સંભાળવાનો છે. તેથી તે કેવી રીતે લગ્ન કરી શકે છે? આ કહીને રતિક બંધ થઈ ગયો. પછી કમલાએ પૂછ્યું, પરંતુ હું તેમાં શું કરી શકું? હવે કમલા છેલ્લા 3 વર્ષથી શર્મા કાકીના ઘરે કામ કરતી હતી. તેમ છતાં તેને ક્યારેય રતિક સાથે આટલી લાંબી વાતો કરી નહોતી. પરંતુ આજે રતિક જે કહી રહ્યો હતો તે તેના માટે સંપૂર્ણપણે નવું હતું. આમ પણ કમલા હંમેશા તેની મર્યાદામાં જ રહેતી હતી. ત્યારબાદ રતિક કમલાના જવાબની રાહ જોતો હતો. પછી કમલાએ ફરીથી પૂછ્યું, હું તેમાં શું કરી શકું સાહેબ? તો રતિકે કહ્યું કે સૂરજ મારો મિત્ર છે અને તે ક્યાંય લગ્ન કરવા માંગતો નથી. ત્યારબાદ રતિકે કમલાની સામે એક વિચિત્ર દરખાસ્ત કરી મૂકી અને કહ્યું, સૂરજને એક છોકરીની જરૂર છે જે તેની સાથે નાટક કરી શકે, એટલે કે ખોટા લગ્નનો નાટક કરી શકે અને થોડો સમય તેની પત્ની બની તેના ઘરમાં રહી શકે. કમલા આટલું સાંભળીને હેરાન રહી ગઈ અને કહ્યું, આ તમે શું કહો છો સાહેબ? રતિકે કહ્યું, કમલા, મારા શબ્દોને ખરાબ લગાડતી નહીં, પણ પરિસ્થિતિ જ એવી છે કે મારે તમને આ કહેવું પડ્યું. જો તમે આ દરખાસ્ત સ્વીકારશો નહીં તો વાંધો નથી, તમે તમારી સ્વતંત્ર ઈચ્છા પર નિર્ણય લઈ શકો છો. કમલા, અમને એક એવી છોકરી જોઈએ છે જે સૂરજ સાથે ખોટા લગ્ન કરે અને થોડા સમય માટે
તેના ઘરે રોકાઈ જાય, કારણ કે સૂરજની માને બતાવવું પડશે તો હવે તેનો પુત્ર પરિણીત છે, કારણ કે ડૉક્ટરે કહ્યું છે કે તેની માને ખુશ રાખવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે તેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અને જો તેની ઈચ્છા પૂર્ણ થાય છે તો તેના મગજનો મુદ્દો કાયમ માટે શાંત થઈ જશે. તેથી અમને એક એવી છોકરી જોઈએ છે જે થોડા સમય માટે આ નાટક કરી શકે. અને સૂરજની માતાને લાગે છે કે તેના પુત્રના લગ્ન થઈ ગયા છે. કમલા, જો તમારી ધ્યાનમાં કોઈ સુંદર છોકરી આ નાટક કરવા માટે તૈયાર હોય તો મને કહેજો. તેને પણ સારા પૈસા મળશે અને તેમાં કંઈ ખોટું પણ નથી. આ બધું સૂરજની માતાના સારા માટે છે. ત્યારે રતિકનો હેતુ સ્પષ્ટ હતો, પરંતુ તે કમલાને સીધો કહેવાની હિંમત મેળવી શક્યો નહીં. તેથી તેણે ફેરવી અને વાત કરી. પછી કમલાએ થોડું અટકી કહ્યું, રતિક સાહેબ, હું જાણું છું તમે મને આ નાટક કરવા માટે કહી રહ્યા છો, પરંતુ મને આ બધું મારી ઓકાતની બહાર લાગે છે. પછી રતિકે કહ્યું, આમાં શું ખરાબ છે કમલા? અમે સૂરજની માની માટે આ બધું કરી રહ્યા છીએ અને તમને સારા પૈસા પણ મળશે. પછી કમલા તેની વાત થોડી ચૂભી ગઈ. તેને ક્રોધિત થઈ કહ્યું, રતિક સર, કૃપા કરીને ફરીથી પૈસાનો ઉલ્લેખ ન કરતા. ભલે હું તમારા ઘરમાં નોકરાણીનું કામ કરું, પણ મારી પણ ઇજ્જત છે. જો મારે પૈસા માટે કંઈ પણ કરવું હોતું તો હું અહીં વાસણો કપડાં ધોવાનું કામ ન કરત. આ સાંભળી રતિકે તરત જ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, કમલા, મારો અર્થ આ નથી, તેથી મારી વાત ખોટી ન સમજો. હું બસ તમને પૂછવા માંગતો હતો. તમે જે પણ નક્કી કરો છો તે ઠીક છે. જો તમને સમય જોઈએ છે તો તમે ચોક્કસ 3-4 દિવસ વિચાર કરો. આ કહીને તે છત પરથી નીચે ગયો. હવે કમલાના મગજમાં ફક્ત એક જ વસ્તુ ફરવા લાગી કે હવે શું કરવું. પણ તે શર્મા કાકીના ઘરનું કામ કરી ઘરે આવી. પણ આ વિચાર પાછળ તેના ઘરે આવ્યો, કારણ કે તેને પણ પૈસાની તીવ્ર જરૂર હતી, કારણ કે તેનો નાનો ભાઈ અભ્યાસ કરતો હતો. આ માટે પૈસાની જરૂર હતી અને પિતાની ઈજા અને તેના બાકીના હપ્તાને કારણે લેવાયેલ દેણું ઘરની પરિસ્થિતિ બગાડતું હતું. તેથી કમલાએ વિચારવાનું શરૂ કર્યું કે જો તે આ કામ કરીને ઘરની કટોકટીને ઘટાડી શકે છે તો શું વાંધો. પછી ઘણા વિચાર કર્યા પછી તેને આ નાટક કરવાનું નક્કી કર્યું. બીજા દિવસે તેને રતિકને કહ્યું કે તે આ કામ કરવા માટે તૈયાર છે. પછી રતિકને આ સાંભળીને ખૂબ આનંદ થયો. પછી કમલાએ કહ્યું કે સાહેબ, જો હું આ કામ કરું તો શર્મા કાકીના ઘરનું કામ કેમ કરીશ? રતિકે કહ્યું, ઠીક છે, તેનું હું કંઈક કરીશ, પણ તમે એક વખત સૂરજને મળી લ્યો. તે દિવસે બપોરે કામ પૂરું થયા પછી રતિક કમલાને તેની કારમાં એક હોટેલમાં લઈ ગયો. હોટેલમાં પહોંચ્યા તો એક ટેબલ પર લાંબો અને રૂપાળો છોકરો બેઠો હતો. તેને જોતા કમલાને શંકા ગઈ કે તે સૂરજ હશે. ટેબલ પર પહોંચતાની સાથે જ તે ઊભો થયો. પછી રતિકે બંનેને એકબીજાને મળાવ્યા. પણ પછી કમલા થોડી ક્ષણો માટે સૂરજ તરફ જ જોતી રહી, કારણ કે સૂરજ ખૂબ હેન્ડસમ હતો, કોઈ ફિલ્મના હીરો જ. ત્યારે તેને કમલાને ટેબલની નજીક ખુરશી પર બેસવાનું કહ્યું હતું. કમલા પહેલી વાર આટલી મોટી હોટલમાં આવી હતી. તે દિવસે તેને સરસ કપડાં પહેર્યા હતા અને તે ત્રણ, કમલા, સૂરજ અને રતિક વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. પછી સૂરજને જેવી છોકરીની જરૂર હતી, કમલા એકદમ એવી જ હતી. તેથી તેને પણ તરત જ હા પાડી દીધી. પછી રતિકે કહ્યું, કમલા, તમે જે કામ કરો છો તેની કિંમત કોઈ લગાવી શકતું નથી, પણ સૂરજ તમને આ કાર્ય માટે 30 લાખ આપશે. તમને મંજૂર છે? આ સાંભળીને કમલા દંગ રહી ગઈ. તેને વિચાર્યું કે કદાચ આ નાટક માટે તેને ફક્ત 25,000 મળશે,
પરંતુ આટલા પૈસા તેના વિચારથી આગળ હતા. સૂરજે કમલા તરફ જોયું અને કહ્યું, કમલા, જો તમને આ રકમ ઓછી લાગે છે તો હું વધુ આપવા માટે તૈયાર છું. તો કમલાએ કહ્યું, ના સર, તમે જેટલું આપી રહ્યા છો તે મારા માટે પૂરતું છે. પછી સૂરજે કમલાને કહ્યું, પણ ફક્ત તમારી હાથી કામ થશે ને, કારણ કે તમારા માતા પિતાની પણ પરવાનગી જરૂરી છે. કારણ કે આ નાટક માટે તમારે રાત્રે પણ મારા ઘરે રહેવું પડી શકે છે અને તમારા માતા પિતાની મંજૂરી વિના આ શક્ય જ નથી. પછી કમલા આ વિશે વિચારતા કહ્યું, ઠીક છે સર, મારે મારી મા સાથે વાત કરવી પડશે. તે શું કહે છે, તેનો નિર્ણય શું છે, આ જાણ્યા પછી જ હું કંઈક કહી શકું છું. કારણ કે હું ક્યારેય મારી માતાની ઈચ્છા વિરુદ્ધ જઈ શકતી નથી. આ પર સૂરજે કહ્યું, તમે તે બરાબર કહ્યું. હવે તમે તમારી માને પૂછો અને ઝડપથી તમારા નિર્ણયને કહો. અને એટલું કહી સૂરજ ઊભો થયો અને ત્યાંથી જવાનું શરૂ કર્યું. પછી કમલા પણ તેના ઘરે પરત ફરી અને તેમની માતાને ખુલ્લે આમ આખી વાત કહી દીધી. પણ તેની માએ સ્પષ્ટ ના પાડી દીધી કે હું તને આવું કંઈ કરવા દઈશ નહીં, કારણ કે પૈસા માટે કંઈ પણ કરવું યોગ્ય નથી. પરંતુ કમલાએ તેની માને કહ્યું, માં, અમે ટીવી પર જોઈએ છીએ કે લોકો કામ કરે છે અને આવા નાટક કરે છે. હું પણ નાનપણથી અભિનયની શોખીન હતી, પરંતુ અમારી સ્થિતિ આ જેવી નથી. આજે ઈશ્વરે મને આટલી સારી તક આપી છે, તો આપણે આ તકને સોનામાં રૂપાંતરિત કરવી જોઈએ. આવી તક ફરી ક્યારેય મળશે નહીં. 30 લાખ કોઈ નાની રકમ નથી. તમે સમજી રહ્યા કેમ નથી? પછી કમલાને તેની માતાને મનાવવામાં આખો દિવસ લાગ્યો. તે વારંવાર સમજાવી રહી હતી. પછી આખરે ખૂબ વિચાર કર્યા પછી તેની માતાએ હા પાડી. પછી બીજા દિવસે સવારે કમલા શર્મા કાકીના ઘરે કામ કરવા ગઈ. રતિકે તેને એકલા જોઈને તેને પૂછ્યું, શું નિર્ણય છે તમારો? કમલાએ આનંદ સાથે કહ્યું, માં માની ગઈ. આ સાંભળીને રતિક ખુશ થયો અને તેને તરત જ સૂરજને કોલ કર્યો. પછી તે બંને છત પર ગયા. ત્યાં કમલાએ પૂછ્યું, સર, તમારી માને શું કહેવું? તો રિતિકે કહ્યું, તમારે નીચે કામ કરતી વખતે ચક્કર આવવાનું ઢોંગ કરવું. પછી હું તમને હોસ્પિટલમાં લઈ જઈશ અને માને કહીશ કે ડૉક્ટરે તને હોસ્પિટલમાં રહેવાનું કહ્યું છે. પછી એક દિવસ પછી માને હું કહી દઈશ કે ડૉક્ટરે 2 મહિના આરામ કરવાનું કહ્યું છે અને હું બીજી નોકરાણી મારા ઘરે કામ પર રાખી લઈશ. રિતિકની યોજના ખૂબ જ સારી હતી. તે પછી શું હતું? કમલાએ પણ એવું જ કર્યું. કામ કરતી વખતે તેણે શર્મા કાકીની સામે ચક્કરનું નાટક કર્યું અને નીચે પડી ગઈ. તેને પડતા જોઈને શર્મા કાકી નર્વસ થઈ ગઈ. તે બૂમ પાડી અને રતિક આવ્યો અને તેને હોસ્પિટલમાં લઈ ગયો. ત્યાં તેની તપાસ થઈ. પછી રતિકે ઈરાદાપૂર્વક ખોટા રિપોર્ટ બનાવ્યા. લગભગ 2 કલાક પછી કમલા અને રતિક હોસ્પિટલમાંથી બહાર આવ્યા હતા. રતિક કમલાને નજીકમાં એક નાના ઢાબા પર લઈ ગયો હતો. પછી કમલાએ પૂછ્યું, સર, અમે ધાબા પર કેમ આવ્યા છીએ? તો રતિકે કહ્યું, કમલા, પહેલાં અંદર ચાલ, મારે તારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી છે. પછી રતિક કમલાને ધાબામાં લઈ બેઠો અને કહ્યું, કમલા, તમે ખૂબ હિંમત બતાવી છે. બીજી બાજુ સૂરજ પણ બધું આયોજન કરીને બેઠો છે, પરંતુ આ કાર્યમાં તમારામાં જબરદસ્ત આત્મવિશ્વાસ જોઈએ છે, જેથી આ નાટક એટલું વાસ્તવિક બતાવવું પડશે કે સૂરજની માં અને બાકીનાને કોઈ શંકા ન થવી જોઈએ. કે જેના પર કમલાએ રિતિક તરફ જોયું અને કહ્યું, હું તૈયાર છું, બસ સૂરજજી મારી સાથે રહે. ત્યારે સૂરજ પણ ત્યાં આવ્યો અને કમલાને જોઈને કહ્યું, કમલા, બધું પાકું છે? તમને પરવાનગી આપી દીધી તમારા માતા પિતાએ?
કમલાએ કહ્યું, માં રાજી છે, હું તૈયાર છું. આ સાંભળ્યા પછી સુરજ તો આનંદ સાથે કૂદી પડ્યો. પછી તેને એક પરબીડિયું કમલાને આપ્યું અને કહ્યું કે આ 15 લાખ રૂપિયા છે. જ્યારે કામ પૂર્ણ થશે ત્યારે તમને બાકીના પૈસા મળી જશે. પરંતુ યાદ રાખો કે તમે તમારી ભૂમિકામાં સંપૂર્ણપણે ડૂબી જશો. બાકી જો ત્યાં કોઈ સમસ્યા છે તો હું છું. ત્યારબાદ સૂરજે કમલા અને રિતિકને આગળની યોજના વિશે કહ્યું. પછી બધું નક્કી કરવામાં આવ્યું કે હવે શું કરવું. આગલે દિવસે યોજના મુજબ બધું હતું. કમલા શાંતિ નિકેતન કોલોની પહોંચી. ત્યાં સૂરજ રહેતો હતો. તેમણે કમલાને શાંતિ નિકેતન કોલોનીમાં મહાવીર મંદિર નજીક ઊભા રહેવાનું કહ્યું હતું. બપોરે 12 વાગ્યે કમલા ત્યાં પહોંચી. થોડા સમય પછી સૂરજ તેની ચમકતી કાર લાવ્યો અને કમલા તરફ જોતા તેનો ચહેરો ખીલી ગયો અને તેને કમલાને કારમાં બેસવાનું કહ્યું. તો કમલા કારમાં બેઠી, પણ સૂરજનું ધ્યાન બીજે ક્યાંક હતું. થોડા સમય પછી તેને કહ્યું, કમલા, તમે ખરેખર ખૂબ જ સુંદર છો. આ વિશે કોઈ શંકા નથી. તમે આ કપડામાં પણ સારા લાગો છો. પરંતુ જો તમે વધુ સારા કપડાં પહેરો તો વધુ ખીલશો. કમલા તેના પર મૌન રહી. પછી બોલી, ઠીક છે સર, જેમ તમે કહો. પછી સૂરજ કમલાને સીધો કપડાના શોરૂમમાં લઈ ગયો અને કહ્યું, જાઓ કમલા, પોતાના માટે સારો ડ્રેસ લઈ લો. પણ કમલા મોંઘા ખર્ચાળ કપડાં જોઈને ગભરાઈ ગઈ. તે કંઈ પણ સમજી શકી નહીં, કારણ કે બધા કપડાં સુંદર હતા. પછી સૂરજને તેની મૂંઝવણને શોધી લીધી તો તેને હળવા ગુલાબી રંગનો ડ્રેસ તેના હાથમાં આપી અને કહ્યું, કમલા, આ ડ્રેસ ચેક કરો, તમારા પર ખીલશે. કમલાએ તે નવો ડ્રેસ ચેક કર્યો અને બહાર આવી. પછી સૂરજ ત્યાં જ ઊભો હતો. તેની આંખો તેને જોઈને ચમકતી હતી. પછી કમલા તેની આંખો જોઈ શરમાઈ ગઈ. પછી સૂરજ બોલ્યો, તમે આ ડ્રેસમાં સરસ દેખાવ છો કમલા, સંપૂર્ણ રીતે સંપૂર્ણ. પછી કમલાએ પોતાને સંભાળી અને આસપાસ જોવાનું શરૂ કર્યું અને સૂરજે તેનું બિલ ભર્યું અને કહ્યું, કમલા, હવે હું તમને મારા ઘરે લઈ જઈ રહ્યો છું. ઠીક છે, જો તમે તૈયાર છો? તો કમલાએ તેના પર હા કહ્યું કે હું તૈયાર છું. સૂરજે કારને શાંતિ નિકેતન કોલોની તરફ ફેરવી અને વૈભવી બંગલાની સામે કાર અટકી ગઈ. પછી તે કારમાંથી નીચે ઉતર્યો અને કમલાને પણ નીચે ઉતરવાનું કહ્યું. પછી કહ્યું, કમલાજી, આ મારું ઘર છે. કમલા તો તે વિશાળ બંગલો જોઈને સતબત થઈ ગઈ, કારણ કે તેને પોતાના સ્વપ્નમાં આટલું મોટું ઘર પણ જોયું નહોતું. પછી સૂરજે કહ્યું, હવે હું તમને મારી માં સાથે પરિચય કરાવું છું, સમજી ગઈ? કમલાએ તેને હા પાડી. પછી સૂરજ મેન ગેટથી અંદર ગયો તો કમલા બહાર જ રહી ગઈ. તે આ ભવ્ય મહેલને બસ જોઈ રહી હતી. ત્યારે સૂરજ થોડો આગળ ગયો હતો. તે અટકી ગયો અને કમલા તરફ વળ્યો. પછી કહ્યું કે કમલા, કૃપા કરીને કોઈ ભય બતાવશો નહીં. તે માનો આ તમારું ઘર છે. તેથી કમલાએ મનમાં આ વિશે વિચારવાનું શરૂ કર્યું. હે ભગવાન, આ શું કહે છે? તે તો પાગલ નથી ને? પરંતુ તે શાંતિથી સૂરજ સાથે ઘરની અંદર ચાલી ગઈ. સામે એક મોટો હોલ હતો. કમલા તે હોલમાં જોતી હતી, જ્યાં ચારે બાજુ ખર્ચાળ સુશોભન વસ્તુઓ હતી. હોલની જમણી બાજુએ એક મોટી સીડી હતી. તે ઉપરના માળે જતી હતી. એક ખૂણામાં એક મોટું ફિશ હાઉસ હતું અને આગળ સિનેમા હાઉસ જેવું વિશાળ ટીવી. પછી સૂરજે જોરથી અવાજ કર્યો, અરે મોહન! ત્યારે એક ક્ષણમાં એક આધેડ માણસ દોડતો આવ્યો. રૂમાલ તેના ખંભા પર હતો. તે આવ્યો અને કહ્યું, સૂરજ સર, તમે મને બોલાવ્યો? સૂરજે કહ્યું, અહીં કોઈ બીજું છે? તેથી બિનજરૂરી રીતે વાત ન કરો. અને આ કમલા છે, મારી મિત્ર. તેના માટે ઠંડુ લાવો.
મોહન તરત જ ચાલ્યો ગયો અને થોડા સમય પછી તે જ્યુસ લઈ આવ્યો અને કહ્યું, મેડમ લઈ લો. પછી કમલાએ શરમાતા તે ગ્લાસ લીધો. પછી સૂરજે કહ્યું, ઓહ, તે તમારા માટે જ છે. પછી કમલાએ તે પીધો. તેના હૃદયમાં વિચાર્યું, હે ભગવાન, કેટલું સરસ છે. એક ઘૂંટ પી તેણે ગ્લાસ ટેબલ પર મૂકવાનું શરૂ કર્યું. પછી સૂરજે કહ્યું, આખું પીવો, હવે માને મળવા જવાનું છે. જ્યારે કમલા ઝડપથી જ્યુસ પી ગઈ ત્યારે સૂરજે તેનો હાથ પકડ્યો, જેથી કમલા ગભરાઈ ગઈ અને કહ્યું, સર, તમે શું કરો છો? મારો હાથ તો છોડો. તો સૂરજ હસી પડ્યો અને કહ્યું, અરે, અમે મા પાસે જઈ રહ્યા છીએ. તો આ બધું એક નાટક છે. હું જે પણ કરું અથવા કહું તેને નાટક તરીકે સમજો અને તે જ કરો. પછી સૂરજ તેને ઉપર લઈ ગયો અને એક દરવાજો ખટખટાવ્યો. જ્યારે દરવાજો તો પહેલેથી જ ખુલ્લો હતો ત્યારે તે અંદર ગયો અને કમલા તેની પાછળ ઓરડાની વચ્ચે એક મોટો પલંગ હતો. એક સ્ત્રી તેના પર બેઠેલી હતી. તેની નજર દિવાલ પરના ટીવી પર હતી. તો કમલા વિચારવા લાગી, ઓહ વાહ, કેવું મોટું ટીવી છે. પછી સૂરજે કહ્યું, માં, હું તમને મળવા માટે જોવો કોને લાવ્યો છું. પછી તે મહિલાએ ટીવી તરફથી નજર હટાવીને કમલા તરફ જોયું. કમલાને જોઈને તેના ચહેરા પર ખુશીની લહેર આવી ગઈ. જ્યારે સૂરજ અને કમલા બંને તેમની પાસે ગયા ત્યારે સૂરજે કહ્યું, માં, આ કમલા છે, મારી મિત્ર. તે મહિલાએ કમલા તરફ જોયું અને કહ્યું, કેમ છે દીકરી? કમલાએ કહ્યું, હું બરાબર છું આંટી. તો તે મહિલા હસી પડી અને કહ્યું, હું એકદમ સારી છું. પછી સૂરજે વાત આગળ વધારી કે માં, મારે તમારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી છે. તમે ઘણા દિવસોથી મારી પાછળ પડી રહ્યા હતા ને કે લગ્ન કર, લગ્ન કર. હવે હું લગ્ન માટે તૈયાર છું. આ તારી વહુ સારી લાગી? આ સાંભળી સૂરજની માનો ચહેરો ખીલી ગયો. તે આનંદ સાથે પલંગ પરથી ઊભા થવાનો પ્રયાસ શરૂ કર્યો. પણ કમલા આગળ વધી અને કહ્યું, આંટી, બેસો. ત્યારબાદ સૂરજે તેની આંખોથી કમલા તરફ ઇશારો કર્યો અને કમલાએ તરત જ તેની માના પગને સ્પર્શ કર્યો. માએ કહ્યું, અરે દીકરી, કેટલી સારી છે. તમારું નામ શું છે? પછી કમલાએ કહ્યું, મારું નામ કમલા છે. આ પર સૂરજની માએ કમલાની પ્રશંસા કરી અને તેને નજીક બોલાવી અને પ્રેમભર્યો હાથ માથે ફેરવ્યો, જેમાં પ્રેમ અને આશીર્વાદ સ્પષ્ટ દેખાતા હતા. પછી કમલા થોડી ક્ષણો માટે ઊભી રહી. પછી સૂરજે કહ્યું, માં, તમે બિલકુલ ચિંતા કરશો નહીં. જે તમે ઈચ્છો તે જ થશે. હવે સૂરજની માં ખૂબ ખુશ દેખાઈ રહી હતી. પછી કમલાની નજર તેના માથા પર ગઈ, કારણ સૂરજની માતાના માથાનો એક ભાગ ખૂબ ઊંડો દેખાતો હતો. ત્યારે કમલા તરત જ સમજી ગઈ કે તેના માથામાં મોટું ઓપરેશન થઈ ગયું છે. કદાચ ડૉક્ટરોએ તેની ખોપડીનો થોડોક ભાગ કાઢી લીધો છે. આ જોઈને કમલાનું મન ભરાઈ ગયું. પછી સૂરજે કહ્યું, માં, હવે હું જાઉં છું. તો તે કહેવા લાગી, નહીં, ક્યાં જાય છે? મારી વહુને ક્યાં લઈ જાય છે? અને આ છોકરીના ગળામાં મંગલસૂત્ર નથી. મને કે મંગલસૂત્ર ક્યારે નાખીશ? પછી કમલાને આ સાંભળીને આશ્ચર્ય થયું. તે તો વિચારવા લાગી, બાપ રે, કાકી ખૂબ ઝડપી છે. પછી સૂરજે કહ્યું, માં, તમે જે કહો ને તે જ થશે. તો તેને કહ્યું, આજે જ મંગલસૂત્ર પહેરાવ. હવે મને કોઈ બહાનું જણાવતો નહીં. આ કહીને તેને બીજી બાજુ જોવાનું શરૂ કરી દીધું. પછી સૂરજે કહ્યું, માં, તમે કહો તે જ થશે, પણ અત્યારે લગ્ન સાદાઈથી થશે. પછી જ્યારે તમે ઠીક થશો પછી અમે મોટી પાર્ટી આપીશું. તમારે ડૉક્ટરોની સલાહ પણ સ્વીકારવી પડશે, કારણ કે હજુ તમારે આરામ કરવો પડશે અને ઘરની બહાર નીકળવું નહીં. પછી માં સૂરજની વાત સાંભળ્યા પછી શાંત થઈ ગઈ. પછી હસતા હા પાડી
અને કહ્યું, મને કમલા ખૂબ ગમી. તમારા બંનેની જોડી રાજા રાણી જેવી દેખાય છે. સૂરજે જેના પર કહ્યું, ઠીક છે માં, હવે અમે જઈએ છીએ. આ બોલ્યા પછી તે અને કમલા ઓરડામાંથી બહાર આવ્યા. કમલા બહાર આવતાની સાથે જમીન પર બેઠી. સૂરજે કહ્યું, શું થયું કમલા? પણ કમલાએ કશું કહ્યું નહીં. પરંતુ સૂરજે તેની સ્થિતિ સમજી લીધી હતી, કારણ કે કમલાનું હૃદય તેની માની સાથે ખૂબ જ બેચેન હતું. થોડા સમય પછી બંને હોલમાં પાછા ફર્યા તો એક વૃદ્ધ માણસ હવે ત્યાં બેઠો હતો. તેના કપડાં મોટા માણસ જેવા લાગ્યા. પછી સૂરજ અને કમલા તેની પાસે ગયા. સૂરજે કહ્યું, પપ્પા, આ કમલા છે જેના વિશે મેં તમને કહ્યું હતું ને? અને તે સૂરજના પિતા હતા. તે ઊભા થયા અને કહ્યું, કમલા, તમે કેમ છો? ઠીક છો? તો કમલાએ જવાબ આપ્યો, હા, હું ઠીક છું. પછી સૂરજે કહ્યું, કમલા, મેં મારા પિતાને બધું જ કહ્યું છે. તમારે આ નાટક માં સામે જ કરવું પડશે. આ સાંભળીને કમલાએ રાહતનો શ્વાસ લીધો. પછી આગળ સૂરજે કહ્યું, કમલા, હવે તું ઘરે જઈ શકે છે, પરંતુ ફરીથી અહીં આવવું પડશે. અમારું સાચું નાટક તો આવતીકાલથી શરૂ થશે. કમલા સંમત થઈને ઘરે પરત આવી. ઘરે પહોંચતા તેણે તેની માતાને આખી વાત કહી. પછી સૂરજની માતાની તબિયત વિશે જાણીને કમલાની માતાને પણ ખૂબ ખરાબ લાગ્યું. બીજા દિવસે કમલા ફરીથી મહાવીર મંદિરની નજીક ઊભી હતી. થોડી વારમાં સૂરજ કાર લઈ આવ્યું. ત્યારબાદ કમલા કારમાં બેઠી અને સૂરજે કહ્યું, કમલા, હું તમને ફોન કરવા જઈ રહ્યો હતો, પરંતુ મારી પાસે તમારો નંબર પણ નથી. આના પર કમલાએ કહ્યું હતું કે સાહેબ, મારી પાસે ફોન જ નથી. ઘરમાં એક જ ફોન છે, તે પણ ઘરે જ રહે છે. તો સૂરજે કહ્યું, ઠીક છે, ચિંતા કરશો નહીં, હું તમને નવો ફોન લઈ આપીશ. તો કમલાએ ના પાડી. કહ્યું, ના સાહેબ, મારે ફોનની જરૂર નથી. તેથી સૂરજે સમજાવ્યું, કમલા, તમારે જરૂર નથી, પરંતુ ફોન રાખવો મહત્વપૂર્ણ છે. જો માને ખબર પડી કે તમારી પાસે ફોન નથી તો તેને શંકા થઈ શકે છે. જો તે તમને પૂછશે તો તમે શું જવાબ આપશો? તો કમલા તરત સમજી ગઈ. પછી તે બંને એક મોટા એપલ સ્ટોર પર ગયા. સૂરજે કમલાને નવો આઈફોન 16 ખરીદી આપ્યો. આટલો મોંઘો ફોન જોઈને કમલા ચોંકી ગઈ. પછી તે લોકો કારમાં બેઠા. સૂરજે તેને ફોન ચલાવવાનું શીખવવાનું શરૂ કર્યું અને તે ડ્રાઈવરની સીટ પર હતો અને કમલા તેની નજીકની સીટ પર. સૂરજ તેને શાંતિપૂર્ણ રીતે બધું સમજાવી રહ્યો હતો. સમજાવતી વખતે તેનો હાથ કમલાના હાથ તરફ ચાલ્યો જતો. કેટલીક વાર તેની કોણી કમલાના ગળાની નજીક ચાલી જતી હતી. ત્યારબાદ કમલા તેને અવગણવાની કોશિશ કરી રહી હતી. પછી સૂરજ થોડો વધુ નજીક આવ્યો અને તેનો ખંભો કમલાના ખંભા પર લાગી ગયો. તેના હાથ હવે વારંવાર કમલાના હાથને સ્પર્શતા હતા. તેથી સૂરજનું વારંવાર સ્પર્શ કરવું કમલાને થોડી વિચિત્ર લાગવા લાગ્યું. છેવટે તેણે કહ્યું, ઠીક છે સર, હવે મને ઘણું સમજાઈ ગયું છે, બાકી ધીમે ધીમે શીખી જઈશ. પછી ત્યાંથી સૂરજ કમલાને ફરીથી કપડાની દુકાનમાં લઈ ગયો અને કહ્યું, કમલા, અહીંથી 10-12 ડ્રેસ લઈ લો જે થોડા ફેશનેબલ હોવા જોઈએ. પછી સૂરજે કમલા માટે થોડા કપડાં ખરીદ્યા. જોકે કમલાને આવા કપડાની ટેવ ન હતી, પરંતુ તેમ છતાં તે સૂરજને મદદ કરવા સંમત થઈ. છેવટે તેને ખૂબ પૈસા મળતા હતા, તેથી તેને પાલન કરવું પડ્યું. ત્યારબાદ બંને સૂરજના ઘરે પરત ફર્યા અને કમલા કારથી નીચે ઉતરી ત્યારે સૂરજે કહ્યું, કમલા, થોડી રાહ જોવો. આ સાંભળીને કમલા નર્વસ થઈ ગઈ અને તે વિચારવા લાગી કે મેં કંઈ ભૂલ કરી છે. તેને પૂછ્યું, શું થયું સાહેબ? તો સૂરજે કારના ડેશબોર્ડમાંથી એક
બોક્સ કાઢ્યું અને તેને ખોલ્યું. તેમાં એક સુંદર ગળાનો હાર હતો, જેમાં નાનું લોકેટ હતું, જે મંગલસૂત્ર જેવું દેખાતું હતું. પછી સૂરજે તે બોક્સ કમલાના હાથમાં મૂક્યું. કમલા શરમ અનુભવવા લાગી અને લેતા ગભરાવા લાગી. પછી સૂરજની જીદ પર કમલાએ તે બોક્સ લીધું. પછી સૂરજે કહ્યું, કમલા, આ નેકલેસ પહેરી લો, જેથી માને હું કહી શકું કે અમારા બંનેના લગ્ન થઈ ગયા છે. આ સાંભળીને કમલા એકદમ ચોંકી ગઈ હતી. તેને કહ્યું, સર, તમે તે કેવી રીતે કહી શકો છો? પછી સૂરજે સમજાવ્યું, કમલા, આપણે એવું જ કરવું પડશે. હવે અમારે થોડા મહિનાઓ માટે આ નાટક કરવું પડશે. તમે આ માટે તૈયાર છો? કમલાએ કહ્યું, હા સર, હું તૈયાર છું. આના પર સૂરજ હસી પડ્યો અને કહ્યું, હવેથી મને સર બોલાવતી નહીં, ફક્ત સૂરજ કહો. બરાબર છે. પછી તે બંને ઘરની અંદર ગયા. પછી તે જ હોલમાં મોહન થોડું કામ કરતા જોવા મળ્યું. પછી સૂરજ કમલાને ઘરની બહાર ડાબી બાજુ લઈ ગયો. ત્યાં મોટા રંગીન ફૂલો અને મધ્યમમાં ફુવારાઓ હતા. સૂરજની મા ત્યાં જ બેઠી હતી. જ્યારે તે બંને તેની પાસે ગયા ત્યારે સૂરજે પ્રથમ તેની માના પગને સ્પર્શ કર્યો. પછી કમલાને પણ આવું કરવાનો સંકેત આપ્યો. પછી કમલાએ પણ તેની માતાના પગને સ્પર્શ કર્યો, તેને આશીર્વાદ આપ્યા, સૌભાગ્યવતી ભવ. પછી તેની આંખો તરત જ કમલાના ગળા પરના મંગલસૂત્ર પર ગઈ. પૂછી સૂરજે કહ્યું, માં, મેં કમલા સાથે કોર્ટ મેરેજ કર્યા છે. તો માએ ખુશી સાથે કમલા તરફ જોયું અને કહ્યું, ઓહ વાહ પુત્ર, ખૂબ સારું કર્યું. પુત્રી, આ મંગલસૂત્ર તમારા ગળામાં ખૂબ સુંદર લાગે છે. પરંતુ પછીની ક્ષણે માનો ચહેરો હતાશ થઈ ગયો. તે બોલી, સૂરજ દીકરા, મને માફ કરી દે. મારા કારણે તમારે કોર્ટ લગ્ન કરવા પડ્યા. મને ખૂબ ખરાબ લાગે છે. પરંતુ તે પછી સૂરજે તરત જ તેની માને સંભાળીને કહ્યું, તમે ચિંતા કરશો નહીં માં, તમે ઠીક થઈ જશો તો અમે ધૂમધામથી લગ્ન કરશી. પછી આખા શહેરને મોટી પાર્ટી આપવામાં આવશે. માં હસી પડી અને બોલી, હું જાણું છું કે તમે બંને એકબીજાને અગાઉથી જાણતા હતા, પરંતુ લગ્ન પછી કેટલીક ધાર્મિક વિધિઓ કરવી પડશે. પરણિત જીવન શરૂ કરતા પહેલાં કેટલીક પરંપરાઓ પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે. કે આજે તમે બંને અમારા કુલદેવી મંદિરની મુલાકાત લેવા જાઓ છો, પછી તમારું નવું જીવન શરૂ કરો. તો સૂરજે કહ્યું, માં, અમે પછીથી જઈશું. પણ તેને સખ્ત રીતે કહ્યું, નહીં, તમારે આજે જ જવું પડશે અને ત્યાંથી વિડીયો કોલ કરવો પડશે, જેથી મને પણ માના દર્શન મળે. પછી સૂરજે લાંબો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે, અમે જઈએ છીએ. પછી સૂરજે કમલાને હોલમાં નાસ્તો લાવી આપ્યો. પછી કમલાએ ના પાડી કે ના સર, મને ભૂખ નથી. ત્યારે સૂરજ તેની નજીક આવ્યો અને કમલાના હોઠ પર આંગળી રાખી અને કહ્યું, કમલા, મેં તને કહ્યું મને સર ન બોલો, ફક્ત સૂરજ બોલો. આ પર કમલાએ કહ્યું, અરે, અહીં અમે બંને જ છીએ. તો સૂરજ હસ્યો અને બોલ્યો, હા, પરંતુ અચાનકમાં આવે તો? તેથી જ કહું છું, સૂરજ કહેવાની ટેવ પાડો. પછી થોડા સમય પછી તે બંને કારમાં બેઠા અને કુલદેવી માતાને મંદિરે નીકળ્યા. કમલા પાછળની સીટ પર બેઠી હતી અને સૂરજ ગાડી ચલાવતો હતો. તો સૂરજે કહ્યું, કમલા, તમે આગળ આવો અને બેસો. જેના પર કમલાએ કહ્યું, ના, હું ઠીક છું. પછી સૂરજે કાર શરૂ કરી. 3 કલાકની મુસાફરી પછી તે કુલદેવી માતાના મંદિરમાં પહોંચ્યા. પછી સૂરજે કમલાને વિડીયો કોલ માટે તૈયાર રહેવાનું કહ્યું અને તેની માતાને કોલ લગાવ્યો. તે બંનેને મોબાઈલમાં મંદિરે જોયા પછી હવે તેના મનની ઈચ્છા પૂર્ણ થઈ. તેને કહ્યું, સારું, હવે તમે બંને ઘરે આરામથી આવી જાઓ. સૂરજે આના પર કહ્યું, હા માં, અમે આરામથી આવી જશી. આમ ફોન રાખ્યા પછી સૂરજ કમલા તરફ વળ્યો અને કહ્યું, કમલા, ચાલો
તો કમલા કારમાં બેસવા લાગી. પરંતુ કમલાએ વિચાર્યું કે માના દરવાજા પર આવી અને દર્શન કર્યા વિના જવું તો યોગ્ય નથી. તેથી તેણે કહ્યું, રાહ જુઓ સૂરજ, અમે માના દરે આવ્યા છીએ તો આમ ન જઈ શકીએ. અમે દર્શન કરીને જશું. ઓ માફ કરશો, મેં ભૂલ કરી દીધી. મેં તમને સૂરજ કહ્યું. આના પર સૂરજે કહ્યું, બરાબર તો કહ્યું છે, હવે મને સૂરજ કહે છે. પછી તે બંને કારમાંથી ઉતર્યા અને પૂજાનો સામાન લીધો અને દર્શનની લાઈનમાં પ્રવેશ કર્યો. ભીડ ઓછી હતી, તેથી વારો જલ્દી આવી ગયો. કમલાએ માતાજીના દર્શન કર્યા અને સૂરજને કહ્યું કે આ માતાને ચડાવો. તો પાછળ એક વૃદ્ધ અમ્મા બોલી, અરે છોકરી, આ શું કરે છે? પતિનો હાથ પકડો. ભગવાનની પૂજા બંને પતિ પત્નીને સાથે કરવી જોઈએ. કમલા આ સાંભળીને ગભરાઈ ગઈ, પરંતુ અમ્માની વાત માની તેને સૂરજનો હાથ પકડી લીધો. પછી બંને સાથે મળીને પૂજા કરી. મંદિરથી નીકળતી વખતે સૂરજે હસતા કહ્યું, અમા તો ગજબ હતી નહીં? તો કમલા હસી પડી અને કહેવા લાગી, હા, ખરેખર ગજબ હતી. પછી તે બંને કારમાં બેઠા અને ઘર તરફ ચાલ્યા ગયા. સૂરજ ડ્રાઈવર સીટ પર હતો અને કમલા આ વખતે તેની બાજુમાં બેઠી હતી. જીવનમાં પહેલી વાર તે કારમાં બેઠી હતી, તેથી બારીમાંથી બહારનો રસ્તો જોઈ રહી હતી અને કારમાંથી રસ્તો જોવાની મજા જુદી હતી. તે ક્ષણે કમલાને સમજાયું કે આગળની સીટ કેટલી ખાસ હોય છે. પણ મનમાં વિચાર આવ્યો, અમીરો પાસે વાહનો છે અને ગરીબોને બસમાં ચડતા પહેલાં વિચાર કરવો પડે છે. પછી થોડે આગળ ગયા પછી સૂરજે કારને અટકાવી અને કહ્યું, કમલા, મને ભૂખ લાગી છે, હું કંઈક ખાઈને આવું છું. આના પર કમલાએ કહ્યું, ઠીક છે. પણ સૂરજ ફરીથી આવ્યું અને કહ્યું, માફ કરશો, મેં તમને પૂછ્યું નહીં. અહીં ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો મળે છે, ચાલો કંઈક ખાઈએ. કમલાને પણ ભૂખ લાગી હતી, તેથી તે કોઈ નાટક વિના કારમાંથી ઉતરી ગઈ. પછી તે બંને ધાબા પર પાઉંભાજી અને પનીર સેન્ડવિચ ખાધી. જીવનમાં પ્રથમ વખત કમલાએ પનીર સેન્ડવિચ ખાધી હતી. નાસ્તા પછી તે બંને કારમાં બેઠા અને શહેરમાં પાછા ફર્યા. કારમાં સૂરજે કહ્યું, કમલા, રાત્રે તમારે સાથે રહેવું પડશે, તેથી જો તમે તમારી માને એક કોલ કરો તો સારું. આમ તો કમલાએ સવારે તેની માને બધું કહી દીધું હતું, તેથી તેની માતાને કોઈ વાંધો ન હતો. ત્યારબાદ સાંજે કમલા અને સૂરજ ઘરે આવ્યા તો સૂરજે કમલાને ફ્રેશ થવા માટે બાથરૂમ દેખાડ્યું. પછી કમલા બાથરૂમમાં ગઈ. બાથરૂમ એટલું મોટું હતું કે તે જોઈને કમલા સતબત થઈ ગઈ. કમલાનું મોં ખુલ્લું રહી ગયું. પછી જ્યારે તે તાજી થઈને બહાર આવી ત્યારે સૂરજે કહ્યું, ચાલો હવે માને મળીએ. જ્યારે સૂરજ અને કમલા સૂરજની માતાના રૂમમાં ગયા ત્યારે તેની મા પલંગ પર બેઠી હતી અને એક નર્સ તેના હાથને હળવાશથી દબાવતી હતી. પછી કમલા અને સૂરજને જોતાં જ માનો ચહેરો આનંદથી ખીલી ગયો. જ્યારે બંને તેમના પગને સ્પર્શ્યા ત્યારે માએ કહ્યું, બાળકો, હવે આરામ કરો, થાકી ગયા હશો. પછી બંને ફરીથી તેમના પગને સ્પર્શ કર્યો અને બહાર આવ્યા. બહાર નીકળતાની સાથે જ સૂરજે કહ્યું, ચાલો કમલા, હું તમને તમારો ઓરડો બતાવું. પછી તે કમલાને ત્રીજે માળે લઈ ગયો, જ્યાં ઘણા ઓરડાઓની પાછળ એક ઓરડાની સામે તે અટકી ગયા. પછી તેણે દરવાજો ખોલ્યો અને કહ્યું, કમલાજી, આ તમારો રૂમ છે. આજથી તમે અહીં રહેશો. જો તમને કંઈ પણ જોઈએ છે તો મને કહો અથવા ઘંટી વગાડો, જેથી નોકર તરત જ આવશે. જ્યારે કમલાએ તે ઓરડો જોયો ત્યારે તેનું આશ્ચર્ય થયું. બિગ ટીવી, એક તેજસ્વી ઇલેક્ટ્રિક શોક લેમ્પ અને આવા નરમ ગાદલા પર સૂવું, તેનું સ્વપ્ન જાણે પૂરું થઈ ગયું હતું.
પછી સૂરજ ઓરડો બતાવીને ચાલ્યો ગયો અને દરવાજો આપમેળે બંધ થઈ ગયો. હવે કમલાએ પલંગ પર બેઠા બધું જોવાનું શરૂ કર્યું. પછી તેણે દરવાજો ખોલ્યો. જેથી ખુલી ગયો તો તેને થોડી હળવાશ થઈ ગઈ. પછી તેણે દરવાજો બંધ કર્યો અને પલંગ પર સૂઈ ગઈ. આમ પણ તેને મોબાઈલની વધારે ટેવ ન હતી. પછી તેને આંખો બંધ કરી અને થોડા સમય માટે સૂઈ ગઈ. પરંતુ તે પછી તેના મગજમાં ઘણા બધા વિચારો હતા, કારણ કે તેનું જીવન બદલાઈ ગયું હતું. ત્યારે ફોન વાગ્યો. જોયો ત્યારે સૂરજનો કોલ હતો. કમલાએ કોલ ઉપાડ્યો. પછી સૂરજે કહ્યું કે, કમલા, જમવાનો સમય થઈ ગયો છે. ત્યારબાદ કમલા નીચે હોલમાં આવી. સૂરજ તરત જ તેને એક અલગ રૂમમાં લઈ ગઈ. તેની આસપાસ ખુરશીઓ અને લાંબુ વિશાળ ડાઇનિંગ ટેબલ હતું. પછી સૂરજ એક ખુરશી પર બેઠો અને કમલાને બાજુમાં બેસવાનું કહ્યું. અને ટેબલ પર ઘણી વાનગીઓ હતી. શાકભાજી, ફળ અને ફળો સરસ રીતે શણગારેલા હતા. પછી સૂરજની માં આવી. માને જોઈને સૂરજે તેના માટે ખુરશી ખેંચી. પછી સૂરજની માએ કહ્યું, પુત્રી, નવા ઘરમાં તારું સ્વાગત છે. તું અમારી નવી વહુ છે, પરંતુ હું તમારું સ્વાગત પણ કરી શકી નહીં. પછી કમલાએ તેમને સમજાવ્યું કે માજી, તમે ચિંતા કરશો નહીં. મને કોઈ ફરિયાદ નથી. હું ખૂબ ખુશ છું. પછી દરેક વ્યક્તિએ જમવાનું શરૂ કર્યું. ટેબલ પર ઘણી વાનગી હતી કે કમલા તે સમજી શકી નહીં કે શું ખાવું અને શું છોડવું. પણ તે કાળજીપૂર્વક નાના નાના કોળિયા લઈ રહી હતી, જેથી સૂરજની માને તેના વર્તનમાં કોઈ કમી ન લાગે. ખોરાક પૂરો થયા પછી સૂરજ કમલાને તેના રૂમમાં છોડવા ગયો. તે સમયે કમલાએ પૂછ્યું, સૂરજ, આ રૂમમાં મારે એકલા સૂવાનું છે? આના પર સૂરજ હસ્યો અને કહ્યું, કમલા, ડરવાની જરૂર નથી. જો તમને કંઈ પણ જોઈએ છે તો તમે ઘંટી વગાડો, અને તમારો મોબાઈલ પણ છે ને. સૂરજના શબ્દોથી કમલાને હિંમત તો મળી હતી, પરંતુ મનમાં ડર હતો. છેવટે તે સંમત થઈને ઓરડાના દરવાજાને બંધ કરી દીધો. પછી કમલા બાથરૂમમાં ગઈ અને ફ્રેશ થઈ અને પલંગ પર સૂઈ ગઈ. સવારે મોબાઈલની રિંગ પર તેની આંખો ખુલી. સૂરજનો ફોન હતો. તેણે ફોન ઉપાડ્યો. સૂરજે કહ્યું, કમલા, 8 વાગે નીચે આવજો. પછી કમલા ઝડપથી ઊભી થઈ અને બાથરૂમમાં નાહવા ગઈ. પણ નહાઈને જ્યારે તે બહાર આવી, યાદ આવ્યું કે કપડાની થેલી તો કારમાં જ રહી ગઈ છે. પછી તે વિચારી રહી હતી કે હવે શું કરું? મારી પાસે કપડાં નથી. તેથી તેને સૂરજને ફોન કર્યો અને કહ્યું, સૂરજ, મારી કપડાની બેગ કારમાં જ રહી ગઈ છે અને મારી પાસે કપડાં નથી. સૂરજે આના પર કહ્યું, ચિંતા કરીશ નહીં કમલા, હું બેગ લાવી આપું છું. થોડી વારમાં દરવાજો ખટખટ્યો. ત્યારે સૂરજ સામે ઊભો હતો. કમલાએ દરવાજો ખોલ્યો. તેના હાથમાં બેગ હતી, પરંતુ કમલા શરમ અનુભવતી હતી. પરંતુ જતા સમયે સૂરજની આંખો કમલા પર અટકી ગઈ હતી. પછી કમલાએ બેગ ખોલી અને કપડાં કાઢ્યા. તૈયાર થઈ કમલા નીચે આવી. પણ કમલા શરમજનક હતી કે તે સૂરજ તેના વિશે શું વિચારતો હશે. પછીના 5 દિવસ આ રીતે પસાર થયા. કમલા તેની માતાને વચ્ચે ફોન કરતી રહી, તેથી તેની માતાને પણ હરવું લાગ્યું. પરંતુ 6થા દિવસે સવારે 9 વાગ્યે અચાનક દરવાજો જોરથી ખટખટ્યો તો કમલા ડરી ગઈ. જ્યારે તેને દરવાજો ખોલ્યો ત્યારે સૂરજની માં અને એક નર્સ સામે ઊભી હતી. ત્યારબાદ સૂરજની માતાએ કમલાને જોઈને પૂછ્યું, કમલા, બધું બરાબર તો છે ને? તું હજુ કેમ ઉઠી નથી? તો કમલાએ જવાબ આપ્યો, હું બરાબર છું માજી. તો સૂરજની માતાએ પૂછ્યું, પણ સૂરજ ક્યાં છે પુત્રી? કમલા કંઈક કહેતી તે પહેલાં માજી બોલી,
શું તે બીજા રૂમમાં સૂઈ ગયો? જેના પર કમલાએ કંઈ જવાબ આપ્યો નહીં. જેથી સુરજની માતાને આ વાત થોડી ખટકી ગઈ. તે બોલી, શું વાંધો છે? સૂરજે તને એકલા છોડી દીધી અને બીજા રૂમમાં સૂઈ ગયો, અને તું આખી રાત એકલી રહી, છેવટે શા માટે? પછી માજીએ નર્સને કહ્યું, કાવ્યા, સૂરજને બોલાવીને લાવો. થોડી વારમાં નર્સ સૂરજને લાવી અને તેની માતાએ સૂરજને સખ્ત રીતે પૂછ્યું, આ શું છે સૂરજ? કમલા આખી રાત એકલી કેમ સૂતી હતી અને તમે ક્યાં હતા? તો સૂરજે ઉતાવળમાં જવાબ આપ્યો, માં, મને થોડું કામ હતું, તેથી હું બીજા રૂમમાં સૂઈ ગયો. તો તેની માં કહેવા લાગી, સૂરજ, કામ તેની જગ્યા પર હોય છે, પત્ની તેની જગ્યા પર. હવે આ ન થવું જોઈએ. આ કહીને તે નર્સ સાથે નીકળી ગઈ. પછી કમલા અને સૂરજ એકબીજાને જોતા રહ્યા. સાંજે સૂરજે કહ્યું, કમલા, તમારા કારણે માના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે. તેને આસપાસ ફરવાનું શરૂ કરી દીધું છે. તેથી કૃપા કરીને આપણે તેમને હેરાન ન કરવું જોઈએ. કમલા આના પર ચૂપ રહી. પછી સૂરજે કમલાને કહ્યું, હવે રાત્રે આપણે એક જ રૂમમાં સૂવું પડશે. તું તૈયાર છે ને? પરંતુ કમલાએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેને કહ્યું, સૂરજ, હું આ કરી શકતી નથી અને અમારી વચ્ચે આવી કોઈ વાત નહોતી થઈ. પછી સૂરજે કમલાનો હાથ પકડ્યો અને કહ્યું, કમલા, સમજ, હું વચન આપું છું, મારા કારણે તને કોઈ સમસ્યા નહીં થાય. હું તને સ્પર્શ પણ નહીં કરું. ફક્ત માનો કે આપણે એક જ રૂમમાં સૂઈશું. સૂરજની વાત સાંભળી કમલા વિચારમાં પડી ગઈ. તે સાંજે રાત્રિ ભોજન કર્યા પછી સૂરજે તેને તેના રૂમમાં સૂવા માટે બોલાવી. તેનો ઓરડો બરાબર કમલાના ઓરડા જેવો હતો. બેડ, ફર્નિચર, બધું. હવે રાતના 9 વાગ્યા હતા, પરંતુ કમલા ખુરશી પર બેઠી હતી. પછી સૂરજે કહ્યું, કમલા, તમે આખી રાત આમ જાગશો? કારણ કે જો શરીરને આરામ ન થાય તો કેમ ચાલશે? તો પણ કમલા મૌન રહી. પછી સૂરજે ફરીથી કહ્યું, ઠીક છે, તમે પલંગ પર સૂઈ જાઓ અને હું સોફા પર સૂઈ જાઉં છું. કમલા આ પર તરત જ બોલી, સૂરજ, નહીં, હું તમારી સાથે આ કેવી રીતે કરી શકું? તમે પલંગ પર સૂઈ જાઓ, હું સોફા પર સૂઈશ. તો સૂરજે થોડી ઉદાસીમાં બોલ્યો, કમલા, આમ ન કરો. હું ક્યારેય તને નીચી બતાવીશ નહીં, કારણ કે તમે મને ખૂબ મદદ કરી રહ્યા છો અને હું તમને સોફા પર કેમ સુવડાવી શકું? હું આ સ્વીકારતો નથી. કમલા ફરીથી આ અંગે વિચારમાં આવી. પછી પલંગ તરફ જોયું અને અનુમાન લગાવ્યું કે જો બંને કાંઠે સૂઈ જાય તો મધ્યમમાં ઘણી જગ્યા હશે. પછી આખરે તેણે કહ્યું, ઠીક છે સૂરજ, આપણે બંને પલંગ પર સૂઈ જઈશું, પણ દૂર રહીશું. આના પર સૂરજે કહ્યું, હા કમલા, હું સમજી ગયો. પછી સૂરજ પલંગની દિવાલની બાજુએ સૂઈ ગયો અને કમલા બીજી બાજુ. થોડો સમય થયો હતો, પરંતુ કમલા હજુ ઊંઘી ન હતી, કારણ કે તેના મગજમાં ઘણા બધા પ્રશ્નો હતા. પછી તેણે ગુપ્ત રીતે સૂરજ તરફ જોયું, પરંતુ થાકને કારણે સૂરજ જલ્દીથી સૂઈ ગયો હતો. મધરાત પસાર થઈ, પણ કમલા સૂઈ શકી નહીં. તેથી કમલા વહેલા ઉઠી ગઈ અને સ્નાન કર્યા પછી તૈયાર થઈ ગઈ. પછી દરેકે સાથે નાસ્તો કર્યો. સવારના નાસ્તામાં સૂરજની માએ કમલાને કહ્યું, કમલા, મને તમારા માતા પિતા ક્યારે મળશે? હું તેને મળવા માંગુ છું. આ સાંભળીને કમલા ગભરાઈ ગઈ. તેના વિશે તો કમલાએ વિચાર્યું જ નહોતું, તેથી હવે તે કંઈ પણ સમજી શકતી નહોતી. ત્યારે સૂરજે વાતો સંભાળીને કહ્યું, માં, કમલાના પપ્પા ગામ ગયા છે, પરંતુ અમે ટૂંક સમયમાં તેને મળીશું. પછી નાસ્તો સમાપ્ત થઈ ગયો તો સૂરજે કમલાને હોલમાં બોલાવી અને કહ્યું, કમલા, તમારી માં બધું જાણે છે ને? તો આપણે મારી માં અને તમારી માની મુલાકાત કરાવી દઈએ છીએ. કમલાએ વિચારીને કહ્યું, હું માને પૂછું છું,
પછી કમલાએ તરત જ તેની માતાને ફોન કર્યો અને બધું કહ્યું. પછી તેની મા તૈયાર થઈ અને કહ્યું, હા પુત્રી, હું તમારા વિશે ખૂબ ચિંતિત હતી, તને જોવા માંગતી હતી. તેથી કમલાએ કહ્યું, ઠીક છે, હું તમને લેવા આવું છું. પછી તેણે સૂરજને પૂછ્યું કે હું મારી માતાને લઈ આવું છું. તો સૂરજે કહ્યું, ના, અમે બંને સાથે જઈશું. પછી બંને કમલાના ઘરે ગયા અને તેની માતા સાથે સૂરજના ઘરે પાછા ફર્યા. સૂરજની મા કમલાની માતાને જોઈને ખૂબ જ ખુશ હતી. કમલાની માતા એક સુંદર ઘર, સુંદર બગીચો જોયા પછી જાણે ભાવનાત્મક બની ગઈ હતી. થોડા સમય માટે ગપશપ થઈ, પણ સૂરજની મા અને કમલાની મા ખૂબ જ ખુલ્લે આમ વાત કરી રહ્યા હતા. પરંતુ કમલા તેની સામે બોલતી વખતે પણ ડરતી હતી. આમ તો કમલાની મા જાણતી હતી કે આ બધું એક નાટક છે, પરંતુ સૂરજની મા તેને સાચી વહુનો પ્રેમ આપી રહી હતી. થોડા સમય પછી કમલાએ ઈશારાથી તેની માતાને કહ્યું, મા, હવે તમારે જવું જોઈએ. તેની માએ કહ્યું, ઠીક છે બેટા, હવે હું જાઉં છું. પરંતુ તરત જ સૂરજની માએ ટોકતા કહ્યું, આટલી જવાની ઉતાવળ શું છે? જ્યારે તમે આવ્યા છો ત્યારે થોડું વધારે રોકાવ. આના પર કમલાની માતાએ જવાબ આપ્યો, તમે ચિંતા કરશો નહીં, હું હવે કમલા પાસે આવતી રહીશ. પછી જ્યારે કમલા તેની માતાને બહાર છોડી દેવા ગઈ, તેની માએ કહ્યું, તમે ખૂબ સાવધાન રહેજો. આ બહુ મોટા લોકો છે. જો આ સત્ય જાણી ગયા તો શું થશે? હું તમારા વિશે ખૂબ ચિંતિત છું. તો કમલાએ તેની માતાની આંખોમાં જોયું અને કહ્યું, ચિંતા કરશો નહીં, બધું ઠીક થઈ જશે. પછી સૂરજે તરત જ એક નોકરને બોલાવ્યો અને કમલાની માતાને બીજી કારમાં ઘર છોડવાનું કહ્યું. કમલાની મા ના જતા સૂરજે કહ્યું, કમલા, તમે તમારા રૂમમાં જાઓ અને આરામ કરો. મારે કેટલાક કારોબારના કામ છે, તો હું સાંજ સુધીમાં પાછો ફરી જઈશ. અને જો કોઈ કામ હોય તો મને કોલ કરવો. આના પર કમલાએ માથું હલાવ્યું અને કહ્યું, હા, તે સારું છે. પછી સૂરજ ચાલ્યો ગયો અને કમલા તેના રૂમમાં આરામ કરી રહી હતી. રૂમ એટલો સુંદર હતો કે તેને લાગ્યું કે તે સ્વર્ગમાં છે. ટીવી ચાલી રહી હતી, પણ તેના મગજમાં ઘણા બધા વિચારો આગળ વધી રહ્યા હતા કે આગળ શું થશે, કેવી રીતે થશે. તે ગઈ રાત્રે યોગ્ય રીતે ઊંઘી ન હતી, પરંતુ બપોરે વિચારતા તે ગહેરી ઊંઘમાં ચાલી ગઈ. પછી કોઈએ સાંજે 5 વાગે જ્યારે દરવાજો ખટખટાવ્યો, ત્યારે કમલાએ દરવાજો ખોલ્યો અને સામે સૂરજની માતાની નર્સ કાવ્યા ઊભી હતી, જે સૂરજની મા સાથે રહેતી હતી. તે અંદર આવી અને કહ્યું કે કમલા મેડમ, માજી તમને બોલાવે છે. કમલાએ આ અંગે પૂછ્યું કે કેમ, પરંતુ કાવ્યાએ કશું કહ્યું નહીં, પણ વિરુદ્ધ કહ્યું કે કમલા મેડમ, હું તમને એક વાત પૂછું? કમલાએ કહ્યું, હા, પૂછો. કાવ્યાએ કહ્યું, મને લાગે છે કે મેં તમને ક્યાંક જોયા છે. શું તમે ક્યારેય શર્મા કાકીના ઘરે ગયા છો? આ સાંભળીને કમલાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું, પરંતુ શાંત અવાજમાં તેને જવાબ આપ્યો, નહીં કાવ્યા. કાવ્યા બોલી, માફ કરશો, કદાચ આના પર મારી ભૂલ થઈ ગઈ, પરંતુ મેડમ, માજીએ તમને બોલાવ્યા છે. તેથી કમલાએ કહ્યું, ઠીક છે, હું આવું છું. કાવ્યાના ગયા પછી કમલાએ ઝડપથી સૂરજને ફોન કર્યો અને કહ્યું, સૂરજ, હું ખૂબ ડરી ગઈ છું. કાવ્યા કહેતી હતી તેણે મને શર્મા કાકીના ઘરે જોઈ હતી. ક્યાંક તે મને ઓળખતી ન હતી ને? પછી સૂરજે શાંતિથી કહ્યું, કમલા, ચિંતા ન કરો, હું તેની સાથે ફોન પર વાત કરી લઈશ. પછી કમલા તરત જ માજીના રૂમમાં ગઈ. માજી તેને જોઈને ખૂબ જ ખુશ હતી અને બોલી, પુત્રી, તું આ ઘરની વહુ છે અને તારી પાસે એક નાનો મંગલસૂત્ર છે, કોઈ ઘરેણાં નથી. ઊભી રહે. ત્યારબાદ માજીએ કમલાને
નજીક બોલાવી અને તેના હાથમાં એક મોટો મંગલસૂત્ર આપ્યું અને કહ્યું, પુત્રી, જ્યારે સૂરજ સાંજે આવે ત્યારે આ મંગલસૂત્ર કહેજે તેના હાથે પહેરાવે, ખૂબ સુંદર લાગશે. પછી તેને કમલાને બીજા ઘણા દાગીના આપ્યા. કમલા તે બધું જોઈને સતબત થઈ ગઈ, કારણ કે તેણે ક્યારેય આટલું સોનું જોયું ન હતું. માજીએ કમલાને ફરી કહ્યું, કમલા, સાંજે જ્યારે સૂરજ આવે તો મંગલસૂત્રને તેના હાથથી પહેરી લેજે અને બીજા ઘરેણાં તારી અલમારીમાં રાખ અને મન થાય ત્યારે પહેરજે. પછી કમલાએ માજીનો આશીર્વાદ લીધો અને તેના રૂમમાં ગઈ. જલ્દી તે ઓરડામાં આવી. તેણે લાંબો શ્વાસ લીધો અને તરત જ સૂરજને ફોન કર્યો અને પછી આખી વાત કહી. સૂરજે કહ્યું, કમલા, ચિંતા કરીશ નહીં, હું સાંજે આવું છું. સાંજે કમલા આતુરતાથી સૂરજની રાહ જોતી હતી. પછી સાંજે 7 વાગ્યે દરવાજાની ઘંટી વાગી તો કમલાએ દરવાજો ખોલ્યો તો સામે સૂરજ ઊભો હતો. પછી તે અંદર આવ્યો અને કહ્યું કે કમલા, શું થયું? પછી કમલાએ કહ્યું, માજીએ મને કેટલાક ઘરેણાં આપ્યા, હું તેનું શું કરું? તો સૂરજ હસ્યો અને કહ્યું, કેમ, તને ઘરેણાં પસંદ નથી? કમલાએ કહ્યું, ઘરેણાં કોને પસંદ નથી, પણ મને આ પહેરવાનો કોઈ અધિકાર નથી. હું માજીને ખબર પડી હું તેની સાથે દગો કરું છું. જો તેઓને સત્ય ખબર પડી તો શું થશે? આના પર સૂરજે કહ્યું, કમલા, આવું કંઈ થશે નહીં, ચિંતા ન કર. જો તેને તમને પહેરવા કહ્યું છે તો ફક્ત તેને બતાવવા માટે પહેરી લો. પછી કમલાએ હાથમાં મંગલસૂત્ર પકડી કહ્યું, સૂરજ, મને આ નવી ડિઝાઇનનું મંગલસૂત્ર પહેરતા નથી આવડતું, જેથી તમે મને મદદ કરો. આના પર સૂરજ હસ્યો અને માની ગયો. પછી તે કમલાની નજીક આવ્યો અને મંગલસૂત્ર પહેરાવા લાગ્યો. પણ કમલાના ખુલ્લા વાળ તેની પીઠ પર પથરાયેલા હતા. તેથી સૂરજે કહ્યું, કમલા, જરા તારા વાળ તો પાછળ કર. તો કમલાએ વાળ સાઈડ કર્યા અને સૂરજ મંગલસૂત્ર બાંધવા લાગ્યો. ત્યારે સૂરજને નજીક જોઈ કમલાનું હૃદય ધડકવા લાગ્યું. તો તેને આંખો બંધ કરી દીધી, કારણ કે તેનામાં સૂરજને જોવાની હિંમત ન હતી. હવે 4-5 મિનિટ પસાર થઈ ગઈ, પરંતુ તે જાણતી નહોતી કે કમલાના ગળા પાછળ હાથથી તે શું કરી રહ્યો છે. પછી કમલાએ તેની આંખો હળવાશથી ખોલી અને સૂરજને પૂછ્યું, થઈ ગયું? આના પર સૂરજે કહ્યું, હા, થઈ ગયું. નવી ડિઝાઇન છે ને, એટલે સમય લાગી રહ્યો છે. આના પર કમલાએ કહ્યું, સૂરજ, ઉતાવળ કરો. પછી તેનો અવાજ ભારે થઈ ગયો હતો, કારણ કે કમલાના ચહેરા પર સૂરજનો શ્વાસ અનુભવાયો હતો. તેથી વાતાવરણ ખૂબ વિચિત્ર હતું. પછી સૂરજે કહ્યું, કમલા, આ હૂક બંધ થતું નથી, તો પલંગ પર બેસી જા. તમે બહુ હલનચલન કરો છો. આટલું સાંભળતા કમલા તેની પાસે બેસી ગઈ અને સૂરજ પણ તેની પાસે બેસી ગયું. હવે બહારથી બધું શાંત હતું, પરંતુ કમલાનું હૃદય બેચેન હતું. સૂરજે મંગલસૂત્રને ફરીથી બાંધવાનો પ્રયાસ કર્યો, પણ કમલાને લાગ્યું જાણે કે તેનું ગળું ઘૂંટાઈ રહ્યું છે. આખરે તેને ફરીથી પૂછ્યું, થઈ ગયું? તો સૂરજે હા પાડી, થઈ ગયું. પછી તે કમલાથી દૂર ગયો અને કહ્યું, કમલા, કંઈ પણ કહો, પરંતુ આ મંગલસૂત્ર તમારા ગળામાં ખૂબ સુંદર લાગે છે. પછી કમલાએ તેને ગળા તરફ જોયું. ખરેખર મંગલસૂત્ર ખૂબ જ સુંદર દેખાતો હતો. પણ સૂરજે, કમલા, આ બધું નાટક છે, યાદ છે ને? તો કમલાએ અરીસા તરફ જોયું. મંગલસૂત્રને તેના ગળામાં ખરેખર સુંદર લાગતો હતો. પછી સૂરજે કહ્યું, ચાલો, જમવાનો સમય થઈ ગયો. ત્યારે કમલાએ કહ્યું, હા, ઠીક છે. પછી બંને હોલમાં ગયા. આજે સૂરજના પિતા પણ તેની સાથે જમવા બેઠા હતા. પછી તે લોકોના પહોંચતાની સાથે જ સૂરજના પિતા કમલા તરફ જોતા બોલ્યા, કમલા પુત્રી, કેમ છે? કમલાએ કહ્યું, હું ઠીક છું અંકલ, તમે કેમ છો?
પછી તેણે હસતા કહ્યું, હું પણ સરસ છું. દરેક વ્યક્તિ ખુરશીઓ પર બેઠા હતા. થોડા સમય પછી માજી હોલમાં આવી અને કમલાને જોઈને તેનો ચહેરો ખુશ હતો. પછી તેણે કહ્યું કે, કમલા, તું કેટલી સુંદર દેખાય છે. હવે સિંઘાનિયા પરિવારની વહુ લાગે છે. ત્યારે કમલા તેની વાત સાંભળ્યા પછી હરવાશથી હસી અને પછી તેની પાસે ગઈ અને તેના પગને સ્પર્શ કર્યો. પછી બોલી, માજી બોલી, સૌભાગ્યવતી ભવ. પછી બધાએ નાસ્તો કર્યો. પછી કમલા તેના રૂમમાં ચાલી ગઈ. ત્યારે સૂરજ પણ તેના રૂમમાં આવ્યો અને તે વિચારવા લાગી, અરે બાપરે, આજે મારા રૂમમાં શું છે? સૂરજે કહ્યું, સોરી કમલા, માએ કહ્યું છે કે આપણે એક જ રૂમમાં સૂવું પડશે. હવે મારે શું કરવું? હું કંઈ પણ સમજી શકતો નથી. કમલાએ કહ્યું, ઠીક છે, સૂઈ જાઓ, પણ આવતીકાલની જેમ. પછી સૂરજ અને કમલા બંને પલંગના કિનારે સૂઈ ગયા. થોડીવાર પછી સૂરજે મોબાઈલ કાઢ્યો અને તેમાં કંઈક કરવા લાગ્યો. પછી તેણે પૂછ્યું, કમલા, તારો મોબાઈલ ક્યાં છે? પછી કમલાએ કહ્યું, ટેબલ પર રાખ્યો છે. તો સૂરજે કહ્યું, ઓ કમલા, મોબાઈલ તને ઉપયોગ કરવા માટે આપ્યો છે. આના પર કમલાએ કહ્યું, મને ખબર નથી કે તેને કેવી રીતે ચલાવવું, અને ના, મને તેની આદત છે. તો સૂરજે કહ્યું, કમલા, હવે આખા વિશ્વને મોબાઈલની ટેવ છે, તો તું પણ શીખી લે, સમય પસાર થઈ જશે. પણ કમલા કહેવા લાગી, પરંતુ મારે તેમાં શું કરવું જોઈએ? મને કંઈ પણ સમજાતું નથી. તો સૂરજે કહ્યું, હું તને શીખવું છું. પછી કમલાએ ટેબલ ઉપરથી મોબાઈલ લીધો અને પલંગ પર સૂઈ ગઈ. સૂરજ તેની થોડીક નજીક આવ્યો અને મોબાઈલમાં વસ્તુઓ શીખવાડવાનું શરૂ કર્યું. પહેલાં તેને યુટ્યુબ ખોલીને બતાવ્યું અને વિડીયો કેવી રીતે સર્ચ કરવું તે શીખવ્યું. પછી ગૂગલ પ્લે સ્ટોરમાંથી કંઈક ગેમ નાખી દીધી. આ બધું કરતી વખતે સૂરજ કમલાની ખૂબ નજીક આવી ગયો હતો. તેનો ખંભો કમલાના ખંભા સાથે ટચ થતો હતો, પરંતુ કમલા તેની અવગણના કરવાનો પ્રયાસ કરી રહી હતી. પછી સૂરજે તેને ઘણી વસ્તુઓ શીખવાડી, પણ પછી કમલાનો શ્વાસ ઝડપી થવા લાગ્યો, જેના કારણે તેના ગળાનો મંગલસૂત્ર હળવા લાગ્યો. પછી સૂરજનો શ્વાસ પણ ભારે હતો, જેના કારણે કમલાને એવું લાગ્યું કે કદાચ સૂરજના મનમાં તેના માટે કેટલીક લાગણીઓ છે. પછી સૂરજે કમલાને ગેમ રમતા શીખવ્યું અને કહ્યું, કમલા, આ ગેમ રમી બતાવો, ઠીક છે ને? તો કમલાએ કહ્યું, ઠીક છે. પછી તેને મોબાઈલ હાથમાં લીધો અને સ્ક્રીન પર આંગળીઓ ફેરવવાનું શરૂ કર્યું. હવે સૂરજ તેની તરફ જોતો હતો. તેને માથું કમલાના ઓશિકા પર રાખ્યું હતું. હવે કમલા ગેમ રમી રહી હતી, પણ તેનું આખું ધ્યાન સૂરજ પર હતું. છેવટે તેને પોતે સૂરજને કહ્યું, સૂરજ, હવે હું સૂઈ જાઉં છું. તો સૂરજે કહ્યું, આટલી ઝડપથી? તો કમલાએ કહ્યું, હા, ઊંઘ તો આવી રહી છે, પરંતુ સત્ય એ હતું કે સૂરજનું નજીક હોવું તેને ખૂબ બેચેન બનાવી રહ્યું હતું. તેથી તેણે મોબાઈલ બંધ કરી અને સૂરજ તરફ જોયું. ત્યારે સૂરજનું ધ્યાન તેના ચહેરા પર હતું. આ જોઈને તેના હોઠ ધ્રુજવા લાગ્યા. પરંતુ પછી કમલાને લાગ્યું કે તેને પોતાને સંભાળવી પડશે. તેથી તે પલંગ પર બેઠી અને કહ્યું કે મારે બાથરૂમ જવું પડશે. પછી સૂરજ તેના હોશમાં આવ્યો અને કહ્યું કે કમલા, જાઓ. પછી કમલા પણ બાથરૂમમાં ગઈ. તે ત્યાં માથા પર હાથ મૂકતા તેણે પોતાને શાંત કરવાનો પ્રયાસ શરૂ કર્યો. પછી બોલી, કમલા, હોશમાં આવ, આ બધા નાટક છે. યાદ રાખ, સૂરજ પુરુષ છે, તું સ્ત્રી, અને તે મોટા ઘરનો છોકરો છે. કેટલી છોકરીઓ સાથે તેનું બેસવું અને ઉઠવું છે એ તું જાણતી નથી. તેથી તમારા મનને નિયંત્રણમાં રાખો અને સૂરજથી દૂર રહો. પછી કમલા થોડા સમય બાથરૂમમાં રોકાઈ અને પછી બહાર આવી
તો સૂરજ હવે દિવાલ તરફ વળી સૂઈ રહ્યો હતો. પછી કમલા તરફ જોતાં તેણે પૂછ્યું, કમલા, આટલો સમય બાથરૂમમાં? બધું બરાબર છે ને? તેથી કમલાએ થોડા અચકાતા અવાજમાં કહ્યું, હા, ફ્રેશ થઈ રહી હતી. પછી તે પલંગ પર ગઈ અને ઈરાદાપૂર્વક કાંઠે સૂઈ ગઈ. સૂરજ પર બીજા કિનારે સૂતો હતો. તેમની વચ્ચે ઘણી જગ્યા હતી, પરંતુ કમલાને ઘણા બધા વિચારો આવતા હતા. પરંતુ હવે ઊંઘ પણ આવી રહી હતી. પછી ધીમે ધીમે તેની આંખો બંધ થઈ ગઈ અને તે સૂઈ ગઈ. જ્યારે અચાનક મધ્યરાત્રિએ જાગી ગઈ ત્યારે તેણે જોયું કે સૂરજ તેની નજીક આવી ગયો છે. હવે તેમની વચ્ચેનું અંતર ખૂબ ઓછું હતું. પહેલાં કમલાને ખૂબ ગુસ્સો આવ્યો, પરંતુ પછી સૂરજના ચહેરાની તરફ જોતાં તેણે જોયું કે તે ગહેરી ઊંઘમાં સૂતો છે. પછી તેનો નિર્દોષ ચહેરો જોઈને સૂરજ પ્રત્યે કમલાને આદર થયો. પછી તે હૃદયથી તે ક્ષણની અનુભૂતિ કરી રહી હતી. પછી સૂરજ થોડો હલ્યો. કમલાને લાગ્યું કે તે કદાચ જાગે છે, પરંતુ થોડી ક્ષણો પછી તે શાંતિથી સૂઈ ગયો. પરંતુ તે પછી કમલાએ પણ આંખો બંધ કરી અને સૂવાનો પ્રયત્ન કર્યો. થોડા સમય પછી તે પણ સૂઈ ગઈ. સવારે કમલાએ નહાઈ અને સૂરજના માતા પિતા પાસે ગઈ. પછી થોડા દિવસો આ રીતે વીતી ગયા. હવે રોજ આવું થતું. સૂરજ રોજ સવારે ઓફિસ જતો અને કમલા દિવસભર તેના રૂમમાં રહેતી. પરંતુ હવે તેનો મોબાઈલ ચલાવતા આવડી ગયું હતું. તેથી તે વિડીયોઝ જોવા, ગીતો સાંભળવા, રમતો રમવી, તેનો દિવસ કેવી રીતે પસાર થતો ખબર ન રહેતી. પણ સાંજ થતાં ફરી એ જ નાટક શરૂ. સૂરજ આવતો, નાસ્તો કરવો અને એક જ પલંગ પર સૂવું. આમ તો તે બંને અલગ સૂતા, પણ રાત થતાં સૂરજ તેની નજીક ચાલ્યો જતો. આ છેલ્લા 10 દિવસથી ચાલતું હતું. તો પછી એક રાત સૂતા પહેલાં કમલાએ સૂરજને કહ્યું, તમે રાત્રે અચાનક મારી નજીક આવી જાઓ છો, તો કૃપા કરીને થોડા બરાબર સૂવો. તો સૂરજે કહ્યું, ઓ કમલા, મને તો આવી ટેવ છે. સૂતા સમયે મારા હાથ અને પગ ક્યાં જાય છે મને ખબર નથી. આ બોલ્યા પછી તે હસી પડ્યો અને કમલાએ કહ્યું, હા, પણ સાવધાન રહો. પણ સત્ય તો એ હતું કે કમલા સૂરજને પસંદ કરવા લાગી હતી. પરંતુ તેનું પસંદ કરવું ઘણું નહોતું. સૂરજ તેના વિશે શું વિચારતો હતો તે પણ જરૂરી હતું. કારણ કે આખરે સૂરજ તેને એક નોકરાણી સમજતો હતો અને આ બધું એક નાટક હતું. તે બંને રાતે થોડી વાતો કરી અને પછી સૂઈ ગયા. જ્યારે કમલા મધ્યરાત્રિએ જાગી ત્યારે તેણે જોયું કે સૂરજ ફરીથી તેની નજીક આવી ગયો. તેનો એક હાથ કમલાના હાથ પર હતો અને તેણે તેની બાજુ કમલા તરફ બદલી નાખી હતી. પછી કમલા ફક્ત સૂરજનો ચહેરો જ જોઈ રહી હતી. તેની ઊંડી ઊંઘમાં સૂતેલો નિર્દોષ ચહેરો મોહિત કરી રહ્યો હતો. તે પછી તે પણ સૂરજ તરફ વળી અને હવે બંને સામે સામે સૂઈ રહ્યા હતા. સૂરજ સંપૂર્ણપણે સૂઈ ગયો, પણ કમલા તેના ચહેરાને બસ નિહાળી રહી હતી. તેને તેની આંખોનો અહેસાસ થયો. પછી તેને સમજાયું કે સૂરજનો હાથ તેના હાથ પર છે. એવું લાગ્યું કે જાણે તે જાગી રહ્યો છે. પછી અચાનક સૂરજે તેની નજીક જઈ અને કાનમાં કહ્યું, કમલા, તું ખૂબ સુંદર અને ખૂબ સારી છો. આ સાંભળી કમલા ડરી ગઈ. તેને કહ્યું, સૂરજ, તમે હજુ જાગી રહ્યા છો? સૂરજે કહ્યું, હા કમલા, આજની રાત નહીં, પણ હું બધી રાત જાગતો રહ્યો છું. બસ તને જોતો રહ્યો છું. થોડા સમય પછી કમલાએ પૂછ્યું, સૂરજ, હું તમને સારી લાગી છું? તો સૂરજે કહ્યું, હા કમલા, તમે મારા જીવનની સૌથી સુંદર પરી છો. વિશ્વમાં શ્રેષ્ઠ છો. તમે આ જાણતા નથી, પરંતુ મારી દુનિયાને તમે શ્રેષ્ઠ બનાવી દીધી છે.
હવે તો બંને એ રાતે એક પતિ પત્નીની જેમ વિતાવી નાખી હતી. પછી કમલાને લાગ્યું કે આ રાત ક્યારેય સમાપ્ત ન થાય. પછી સવારે જ્યારે તે જાગી, પરંતુ પછીની ક્ષણે તેને ડરાવી દીધી. જ્યારે તેના મનમાં પ્રશ્ન ઊભો થયો કે કમલા ત્યાં શું કરી દીધું, તે નાવા ચાલી ગઈ અને જ્યારે બહાર આવી ત્યારે સૂરજ જાગી અને પલંગ પર બેઠો હતો. કમલાએ તેની તરફ જોયું, પણ સૂરજની આંખો તેની તરફ જોઈ રહી નહોતી. પછી કમલાએ હિંમત એકત્રિત કરીને પૂછ્યું, સૂરજ સાહેબ, તમે આ શું કર્યું? પછી તેની આંખોમાં આંસુ છલકાઈ ગયા. ત્યારબાદ સૂરજે કમલાને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, કમલા, તમે તમારી આંખોમાં આંસુ ન લાવો. મારો ઈરાદો તને દુઃખી કરવાનો નહોતો. જે બન્યું તેના માટે હું માફી માંગુ છું. આના પર કમલાએ કહ્યું, સૂરજ સાહેબ, હું સમજી શકું છું, પરંતુ જે બન્યું તે માટે તમે જ દોષી નથી. હું પણ એટલી જ જવાબદાર છું. પરંતુ હવે આ નાટક હું વધારે કરી શકીશ નહીં. માં પણ હવે ખૂબ સરસ છે, તો કૃપા કરીને તેને સત્ય કહી દો અને મને આ નાટકથી મુક્ત કરો. આટલું કહી સૂરજ વિચારમાં પડી ગયો અને કહ્યું, હા કમલા, હું જોઉં છું કે શું કરવું. પછી તે બાથરૂમમાં ચાલ્યો ગયો તો કમલા તેની રાહ જોતી હતી. પછી સમય પછી તે બહાર આવી. કમલાએ શક્તિથી કહ્યું, સૂરજ સાહેબ, ચાલો માજીને આખું સત્ય કહી દઈએ છીએ. હું હમણાં જ આ નાટક સમાપ્ત કરવા માંગુ છું. ત્યારે સૂરજે કહ્યું, કમલા, આવું ન કરો. મારે તમારી સાથે ઘણી વાત કરવી છે. સાચું કહું તો તમે મને ખૂબ પસંદ છો. સૂરજના શબ્દોએ કમલાના મનને હલાવી નાખ્યું, કારણ કે સૂરજ આવું કરશે તેને અપેક્ષા નહોતી. આમ તો કમલાને પણ સૂરજ પસંદ હતો, પણ આ બધું તેના જીવનની સીમાઓથી આગળ હતું. તેથી કમલાએ કહ્યું, સૂરજ સાહેબ, તમે ઈચ્છતા હતા તે થઈ ગયું. હવે જુઓ, માના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે. તે સંપૂર્ણપણે ઠીક છે. ખરેખર તેને આ નાટકથી ઘણો ફાયદો થયો છે, પરંતુ હવે આ નાટક સમાપ્ત કરવું પડશે. સૂરજે આના પર કહ્યું, હા કમલા, હું તમારો ખૂબ આભારી છું અને કાલે હું તમને બાકીના પૈસા આપીશ, તો ચિંતા કરશો નહીં. તેના પર કમલાએ જવાબ આપ્યો, પૈસાની ચિંતા કરશો નહીં? સૂરજ સર, હું આ પ્રકારના પૈસાની ચિંતા કરતી પણ નથી, પરંતુ હવે આ નાટક અહીં સમાપ્ત કરો અને મને મુક્ત કરો. પછી સૂરજે કહ્યું, હા કમલા, હવે સત્ય કહેવાનો સમય આવી ગયો છે. તમારા કારણે મા અને પિતામાં મોટો ફેરફાર થયો છે. તે જ સમયે કમલાએ સૂરજનો હાથ પકડ્યો અને નિશ્ચિંતપણે કહ્યું, સૂરજ સાહેબ, કૃપા કરીને માને આખું સત્ય કહો. પછી બંને બગીચામાં ગયા, જ્યાં સૂરજની મા બેઠી હતી. માજી કમલા તરફ જોયું અને કહ્યું, મારી પુત્રી કેવી સુંદર દેખાઈ રહી છે. તો કમલા તેના પગે પડી અને કહ્યું, માજી, મને માફ કરો. મેં એક મોટી ભૂલ કરી. જેના પર માએ ગભરાઈને કહ્યું, કમલા, તું આમ કેમ બોલી રહી છો બેટા? પછી સૂરજે કહ્યું, માં, મારે તમને કંઈક કહેવું છે. પછી તેણે કહ્યું, માં, મેં કમલા સાથે લગ્ન કર્યા નથી. તે માત્ર એક નોકરાણી છે. મેં બસ તેને નાટક કરવા કહ્યું છે અને આ માટે મેં તેને પૈસા આપ્યા છે. તે માત્ર મારા કહેવા પર પત્ની બનવાનો નાટક કરતી હતી. તેના પિતા મોટેથી બોલ્યા, ચૂપ કર સૂરજ, કમલા માટે આવો એક શબ્દ પણ ન બોલ. પરંતુ સૂરજે કહ્યું, આ સાચું છે. જેના પર માજીએ શાંત અવાજમાં કહ્યું, સૂરજ, યાદ રાખ કે હું તારી માં છું અને તમે જે આ નાટક કરી રહ્યા હતા તે હું પહેલેથી જ જાણતી હતી, પરંતુ મેં કશું કહ્યું નહીં, કારણ કે મને પરિવારની ઇજ્જત પસંદ છે. આમ તો મેં કમલાને પહેલીવાર જોઈ ત્યારે જ તેને ઘરની વહુ સ્વીકારી લીધી હતી અને તમે જે પણ કર્યું તે નાટક હોઈ શકે છે.
પરંતુ મેં તેને હૃદયથી અપનાવી લીધી છે. તે પછી માતાની વાતે કમલાને સંપૂર્ણ રીતે ચોંકાવી દીધી. તેના હાથ અને પગ ધ્રુજતા હતા. પછી માએ તેને નજીક બોલાવી અને તેના માથા પર હાથ ફેરવી કહ્યું, કમલા, તારે ક્યારેય પોતાને નીચું ન માનવું જોઈએ. હવે તમે આ ઘરની માલકીન છો અને મારી વહુ નથી, પણ મારી દીકરી છો. માજીના શબ્દો સાંભળ્યા પછી કમલાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પછી માજીએ કહ્યું, સૂરજ પુત્ર, મેં નક્કી કર્યું છે કે આવતા અઠવાડિયે તમારા બંનેના લગ્ન ખૂબ જ ધૂમધામ સાથે થશે, કારણ કે મારે જેવી વહુ જોઈએ છે તેવી મળી ગઈ છે. ત્યારે કમલાએ તેના હાથ જોડી અને કહ્યું, માજી, મને માફ કરો, મેં તમારી સાથે ખોટું કર્યું. તો માજીએ તેને નજીક બોલાવી અને તેને ગળે લગાવીને કહ્યું, કમલા, તમે કોઈ ભૂલ કરી નથી. જે થયું સારા માટે થયું. થોડા દિવસોમાં સૂરજ અને કમલાએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા અને કમલાના માતા પિતા તેમજ તેના બધા સંબંધીઓને લગ્નમાં બોલાવવામાં આવ્યા હતા. પછી ખાસ વાત તો એ હતી કે રતિકની માં એટલે કે શર્મા કાકી પણ ત્યાં આવી હતી, જેના ઘરથી કમલાની આ વાર્તા શરૂ થઈ. તે પછી શર્મા કાકીએ પોતાના પુત્ર પાસે આ નાટકની બધી વાતો સાંભળી. શરૂઆતમાં તેને ખૂબ જ આશ્ચર્ય થયું કે તેના જ પુત્રએ તેને આ રસ્તો બતાવ્યો હતો અને હવે એક નોકરાણી આટલા મોટા ઘરની વહુ બની ગઈ. પરંતુ શર્મા આંટીના કમલાનો સ્વભાવ, તેની બોલચાલ અને વર્તન ગમતું હતું. તેથી ત્યાં લગ્નથી તે પણ ખુશ હતી. તો લગ્ન પછી સૂરજ અને કમલાનું વાસ્તવિક જીવન શરૂ થયું. તો મિત્રો, ઉમ્મીદ છે આ વાર્તા તમારા હૃદયને સ્પર્શ કરી ગઈ હશે. જો તમને આ ગમે તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.